સુરત સાયબર ક્રાઇમ સેલને ઓનલાઈન છેતરપિંડીના એક મોટા કેસમાં નોંધપાત્ર સફળતા મળી છે. સુરતના એક વેપારી સાથે થયેલી 5 લાખની છેતરપિંડીની તપાસ દરમિયાન પોલીસે એવા માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે જે નકલી એપીકે ફાઇલ બનાવી દેશભરના સાયબર ગેંગને સપ્લાય કરતો હતો. પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુરથી 18 વર્ષીય રોહિત વિરેન્દ્રસિંહ સાક્યની ધરપકડ કરી છે. તપાસમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ અને હજારો મોબાઈલ હેકિંગના ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલ એપીકે ફાઇલો મોકલી ઠગાઈ આતરતી આંતરરાજ્ય સાયબર ગેંગના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવામાં સફળતા મળી છે. ઝડપાયેલો આરોપી રોહિત વિરેન્દ્રસિંહ સાક્યને ઝારખંડના જામતારા ગેંગ માટે પીએનબી 1 સહિત અનેક બેંકો, આરટીઓ ચલાન, કેવાયસી અપડેટ, કસ્ટમર સપોર્ટ, પીએમ કિસાન, ટીમાર્ટ અને અન્ય સેવાનો નામે દેખાવમાં અસલી લાગતી એપીકે ફાઇલો તૈયાર કરતો હતો. આ ગેંગના સભ્યો આ એપીકે ફાઇલો વોટ્સએપ મારફતે લોકોને મોકલતા. કોઈ વ્યક્તિ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરે એટલે તરત જ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ ઠગોના હાથમાં પહોંચી જતો. ત્યારબાદ મોબાઈલના એસએમએસ, કોન્ટેક્ટ, કોલ લોગ, ફોટો ગેલેરી તેમજ બેન્કિંગ માહિતી મેળવી ખાતામાંથી રૂપિયા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા. આ સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ કુલ 121 એપીકે ફાઇલો બનાવી હતી, જે 21,672થી વધુ મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ હતી. તેમાંથી 2,928થી વધુ લોકો ભોગ બન્યા અને કુલ 64 કરોડ 38 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી રોહિત વિરેન્દ્રસિંહ સાક્યને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવાયો છે. એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. રોહિત વિરેન્દ્રસિંહ સાક્યા એને પકડીને લાવીને આજે ગુનો દાખલ કર્યો હતો સાયબર ક્રાઇમનો, એમાંની ધરપકડ કરવામાં આવી છે. હાલ એની જે રિમાન્ડ દરમિયાન જે પ્રાથમિક પૂછપરછ કરી છે તો પીએનબી 1.apk ફાઇલ છે જે એવી કુલ મળીને 121 ફાઇલો એણે અત્યાર સુધીમાં અલગ અલગ ઝારખંડના, રાજસ્થાનના, હરિયાણાના, અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ક્રિમિનલ્સને આ પ્રકારની એપીકે ફાઇલો બનાવી આપેલી છે. એના પાસેથી મળેલા મોબાઈલ અને લેપટોપ એનો પણ સતત ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શનમાં. અને એના અભ્યાસથી એ અત્યારે એનાલિસિસ કરતાં એવું જાણવા મળ્યું છે કે એણે અત્યાર સુધીમાં જે તપાસમાં મળ્યું છે એ પ્રમાણે 121 એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે. આ 121 ફાઇલ સાયબર ક્રિમિનલ્સે ટોટલ મળીને 21,672 અલગ અલગ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મોકલી આપેલી છે. એટલે કહી શકાય કે 22,000 જેટલા લોકોના એપીકે ફાઇલના સાયબર ક્રાઇમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. અને જેમાં આ એપીકે ફાઇલ થ્રુ ટોટલ 6,164 લોકોએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને જેના કારણે એટલા લોકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સને તાત્કાલિક એક્સેસ થઈ ગયો હતો મોબાઈલ ડેટાનો. કુલ મળીને 2,928 લોકો આ એપીકે ફાઇલ્સ થ્રુ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનો થઈ ગયા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં એ જાણવા મળ્યું છે કે કુલ મળીને આ 121 એપીકે ફાઇલ થ્રુ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનો સાયબર ક્રાઇમના થયા છે. અને આ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનોમાં કુલ 64 કરોડ 50 લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ થયેલું છે. એટલે એક ખૂબ મોટી સફળતા આ રોહિત સાક્ય, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, આરોપીને પકડીને આ એપીકે ફાઇલ ડેવલપરને પકડીને ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમના જે બદી છે એને નાબૂદ કરવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતને મળી છે. આ એપીકે ફાઇલની જે મોડસ ઓપરેન્ડી છે એની વાત કરીએ તો અલગ અલગ દેશના સાયબર ક્રિમિનલ્સ આવા ડેવલપરોનો કોન્ટેક્ટ કરતા હોય છે. જે ડેવલપરો 2 પ્રકારની ફાઇલ બનાવી આપતા હોય છે. એક એપીકે ફાઇલ જે અલગ અલગ વિક્ટિમ્સ, જે ફરિયાદીઓ છે એને મોબાઈલમાં નાખવા માટેની એક એપ્લિકેશન ડેવલપ કરી આપતા હોય છે. અને બીજી એક એમની એડમિન એપ્લિકેશન ક્રિમિનલ્સ માટે બનાવી આપતા હોય છે. જે આરોપીની પૂછપરછ કરી એમાં એની જે પૂછપરછમાં એને ખબર પડી છે અમને કે એ મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર, મોબાઈલનું જે મંથલી સબસ્ક્રિપ્શન હોય, આ એપીકે ફાઇલનું મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એ ફાઇલ ડેવલપ કરી આપે છે. પહેલા મહિનાના સબસ્ક્રિપ્શનના 15,000 રૂપિયા લે છે અને પછી દર મહિને આ ફાઇલ હજી વધારે એ લોકોને જોઈતી હોય સાયબર ક્રિમિનલ્સને તો એ સબસ્ક્રિપ્શનના બીજા 15,000 દર મહિને લેતો હોય છે.
એટલે મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એપીકે ફાઇલ એ ડેવલપ કરી આપે છે. એક સમય થઈ જાય પછી જે નવા સાયબર ક્રિમિનલ એનો કોન્ટેક્ટ કરે તો એ પ્રકારની જે પણ બેંકની એ સાયબર ક્રિમિનલ્સ અપેક્ષા રાખે છે એ પ્રકારની આરટીઓ ચાલાનની, એસબીઆઈની, પીએનબીની, પંજાબ નેશનલ બેંકની, એક્સિસ બેંકની, અમેરિકન બેંકની, એક્સપ્રેસ કાર્ડની, બિગ બાસ્કેટની, આવી અલગ અલગ યુકો બેંક, એચએસબી બેંક, આવી અલગ અલગ ફાઇલો જે પણ સાયબર ક્રાઇમના જે ક્રિમિનલ્સ એને હુકમ કરે એ પ્રમાણે બનાવી આપતો હોય છે. એટલે હું સાયબર ક્રાઇમ સુરત બ્રાન્ચ તરફથી તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આ એક મોડસ ઓપરેન્ડી છે. એપીકે ફાઇલ અથવા આવી કોઈપણ પ્રકારની ફાઇલ આપના મોબાઈલમાં વોટ્સઅપ મારફતે, ફેસબુક મારફતે, ટેલિગ્રામ મારફતે, ઇન્સ્ટાગ્રામ મારફતે આપના કોઈ પણ અજાણી વ્યક્તિ અજાણ્યા નંબર પરથી, અજાણ્યા ઇન્સ્ટા આઈડી પરથી કે વોટ્સઅપ આઈડી પરથી કે ફેસબુક આઈડી પરથી કોઈ પણ આપણને કોઈ લિંક મોકલે છે અથવા તો કોઈ ભ્રામક અથવા તો તમને કોઈ નફો મળશે અથવા તમને કોઈ ફાયદો થવાનો છે, તમે કોઈ લોટરી જીતી ગયા છો, તમારા કસ્ટમમાં કોઈ મોટો મુદ્દામાલ આવે છે, આવી કોઈ પણ પ્રકારની ફાઇલ કે કોઈ મેસેજ મળે છે તો એનાથી તમારે દૂર રહેવાનું છે. અને વધુ એક અપીલ કરીશ હું તમામ સુરત શહેરની જનતાને, આપની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય છે તો આપ બેઝિઝક આગળ આવો અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતનો કોન્ટેક્ટ કરો. અમે પ્રયત્ન કરીશું કે આપની જે અરજી છે એ તાત્કાલિક એની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આપના ગુનામાં ડિટેલ તપાસ કરીને આરોપીને પકડી પાડવામાં આવે.